A B C D E 5 મિત્રો છે. એ B કરતા ટૂંકો છે પણ E કરતા ઊંચો છે. સૌથી ઊંચો C છે અને D B કરતા થોડો ટૂંકો છે અને A કરતા થોડો ઊંચો છે. આપણે ઊંચાઈનો ક્રમ સમજીએ કે C B D A અને E. A B કરતા ટૂંકો છે એટલે જુઓ આ ક્રમ પરફેક્ટ છે કે A B કરતા ટૂંકો છે, E કરતા ઊંચો છે, સૌથી ઊંચો C છે, D B કરતા થોડો ટૂંકો છે અને A કરતા થોડો ઊંચો છે. હવે ફર્સ્ટ કે સૌથી ટૂંકો કોણ છે તો કે સૌથી ટૂંકો છે E. જો તમે ઊંચાઈનો ક્રમમાં ઊભા રહો તો વચ્ચે કોણ આવે તો કે વચ્ચે કોણ આવે તો કે D. જો તે ઊંચાઈના વધતા ક્રમમાં ઊભા છે તો બીજે કોણ આવે તો કે ઊંચાઈના વધતા ક્રમમાં ઊભે તો કોણ આવશે A. ઊંચાઈના ઉતરતા ક્રમે સ્થાને કોણ આવશે તો કે ઉતરતા ક્રમના સ્થાને આવશે B. D કરતા ઊંચો અને C કરતા ટૂંકો, D કરતા ઊંચો અને C કરતા ટૂંકો કોણ આવશે તો કે B.